दाता सद्गुरु जी द्वारे अमारे पधार्या रे। आजे मोक्ष दाता सद्गुरु जी द्वारे अमारे पधार्या रे। आजे पतित जनों ने सद्गुरु जी पावन करवा पधार्या रे। आजे पतित जनों ने सद्गुरु जी पावन करवा पधार्या रे। केवल हंसो साथ केवल सारे सत्य सारे सत्य जो पाण पण जो गद पे आए मिले समर्पण मन तो पर खाओ परम पुरुष को जोई संत शरण संत शरण में प्रभु પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા सकर्ता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे जगतना जीवोने जगत कर्तानो संदेश आपवा माटे अकल विभूतिनो दिव्य देह धारण करी आ विश्वमां 14 लोक अने 7 द्वीपमां प्रगट थई जिज्ञासु अने मुमुक्षु अंशोने यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित सक्र चिंतामणि ग्रंथना 8मा अंगने विषे कर्ता अने अकर्तानो निर्णय करता दिव्य परम गुरु कहे छे पण जो कदपि आई मिलो मुझ करी समर्पण मन ही तो परसाऊ परम पुरुष को जो होय संत सजन ही। जो कदाच तमे मने आवीने मळशो परम गुरु कहे छे कि तमे मने आवीने मळशो
અને તમારું મન સમર્પણ કરશો તો હું તમને પરમ પુરુષ, જેમના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, જે આપણને જીવન આપી રહ્યા છે, જે જીવ માત્રના કર્મના સાક્ષી છે, જેમનામાં 5 વિશેષતાઓ છે, આદ્ય, સક્ર, સ્વરાજ, કરુણેશ અને કૈવલ, એવા પરમ પુરુષ સર્જનહારની તમને હું ઓળખાણ કરાવીશ. પહેલા આપણે જ્ઞાનથી ઓળખ કરવાની છે અને પછી પરમ ગુરુની ભક્તિ કરી અને સર્જનહારની પ્રાપ્તિ કરવાની છે. સંત હોય કે સજ્જન, જે કોઈ પરમ ગુરુના શરણમાં જશે એમને વિશ્વના સર્જનહાર પરમ પુરુષની પરખ પડશે, ઓળખાણ થશે. પરંતુ આપણે પરમ ગુરુના શરણમાં જઈ શ્રદ્ધા રાખી અને આપણું મન સમર્પણ કરવું પડશે. જ્યાં સુધી મનની એકતા ન થાય ત્યાં સુધી પરમ ગુરુનું જ્ઞાન આપણને સમજાતું નથી. આપણે અભ્યાસ કરીએ ને તો પણ આપણું મન એકાગ્ર કરવું પડે. મન બીજે ભટકતું હોય ને અહીંયા શિક્ષક સમજાવે તો કશું સમજાય. એટલે મનની એકાગ્રતા મહત્વની છે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે આપણે આપણા ઈષ્ટનું સ્મરણ કરવાનું હોય છે, મંત્રનો જપ કરવાનો હોય છે. પણ મોટા ભાગે લોકો ફરિયાદ કરે છે કે અમારું મન સ્થિર થતું નથી, એટલે મંત્રનો જપ થતો નથી, એટલે આપણા ઈષ્ટની સાથે એકતા થતી નથી. મનને સ્થિર કરવું મહત્વનું છે. તો પરમ ગુરુના શરણમાં આપણે મન જોડીશું તો ધીમે 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 મન સ્થિર થશે અને શાંત થશે. તો પરમ પુરુષની ઓળખાણ કરાવવા માટે આપણે પરમ ગુરુના શરણમાં જવાનું છે. સંત હોય કે સજ્જન, દરેકને સર્જનહારની પ્રાપ્તિ થશે. એવું નથી કે જે સંતો છે એને મળે. પરમાત્માની પ્રાપ્તિ, સર્જનહારની પ્રાપ્તિ સંત હોય કે સજ્જન દરેકને પ્રાપ્ત થાય છે. અને એવું પણ નથી કે સંતોને વહેલા મળશે અને ભક્તોને મોડા મળશે. જે પોતાનું મન પરમ ગુરુને સમર્પણ કરશે એને પરમ ગુરુ સર્જનહારની ઓળખ કરાવશે. સંત સજન में રખુન અંતર. પરમ ગુરુ માટે સંત હોય કે સજ્જન એનું જ્ઞાન આપવા માટે, એની ગતિ આપવા માટે એ કોઈ ભેદ રાખતા નથી, કોઈ અંતર રાખતા નથી. જેમ એક માતા એમના સંતાનો પ્રત્યે મોટો હોય કે નાનો હોય કોઈ ભેદ રાખતા નથી. દરેકને સમાન ભાવથી એ પોષણ આપે છે, એમને મોટા કરે છે, એમને સુખી કરે છે. એ જ રીતે પરમ ગુરુ નાના મોટા કોઈ પણ અંશ હોય, કોઈ પણ વર્ણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ભેદ રાખતા નથી. જે કોઈ ભક્તિ કરે, જે કોઈ પોતાનું મન અર્પણ કરે, જે કોઈ સ્મરણ કરે એને પરમ ગુરુ સર્જનહારની ઓળખ કરાવે છે. આમ તો માતા છે ને નાના બાળકો પ્રત્યે વધારે પ્રેમ રાખતી હોય છે, કે જે ઓછી સમજણ હોય કે જેમની પરિસ્થિતિ સારી ન હોય
એમના પ્રત્યે વધારે લાગણી રાખે છે, એમ આ સંસારમાં જે નાના જીવો છે એમની કાળજી સર્જનહારને, પરમ ગુરુને વધારે રાખવી પડતી હોય છે. એટલે સંત અને સજ્જન એમના પ્રત્યે પરમ ગુરુ કોઈ અંતર રાખતા નથી. જેમનો પ્રેમ પરમ ગુરુ પ્રત્યે હોય, એ સંત હોય કે સજ્જન, બંનેને ઉભયે કુ અવિગત કરતા કી ગતિ જનાવહુ સોઈ. સંતો અને સજ્જનો બે વર્ગ છે. એ સિવાય ત્રીજો વર્ગ છે સાકુટ જીવો હોય, લંપટ જીવો હોય. એને તો પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, કારણ કે એવા જીવો ગુરુના શરણમાં જતા નથી. પરંતુ ગુરુના શરણમાં જે જાય એવા સંત અને સજ્જન, એ બંનેને પરમ ગુરુ અવિગત કરતાની ગતિ એ પ્રદાન કરે છે. વિશ્વના સર્જનહાર કેવા છે? તો કે અવિગત. અવિગત, જેનું વિગત દ્વારા વર્ણન ન થઈ શકે, જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે, જે વાણીથી પર છે, એવા સર્જનહારની પ્રાપ્તિ પરમ ગુરુની કૃપાથી થાય છે. વાણીથી પર, જેનું વાણીથી વર્ણન થઈ શકે નહીં કે સર્જનહાર કેવા છે, એને અવિગત કહેવાય. જેમ આ શરીરમાં રહેલું આપણું જ સ્વરૂપ કોઈ કહી શકશે કે ભાઈ આત્મા કેવો છે? આપણે બોલીએ છીએ વાણી દ્વારા, પરંતુ જે બોલનારો છે ત્યાં સુધી વાણી પહોંચતી નથી. એમના વડે વાણી બોલાય, એ વાણી દ્વારા એમના સિવાયનું વર્ણન કરી શકે, પણ એ પોતાનું વર્ણન ન કરી શકે કે હું કેવો છું. હુંની ઓળખાણ તો પરમ ગુરુએ કરાવી છે કે આ શરીરને જે ચલાવનાર ચૈતન્ય અંશ છે એ તું છે. મતલબ કે આ શરીરમાં જે બોલનારો છે એ જ આપણે પોતે છીએ, એ એની ઓળખ છે. વાણી એ તો એમના દ્વારા બને છે, એટલે એમના દ્વારા જે બને એનાથી એમની ઓળખ થતી નથી. પરંતુ જેમના દ્વારા સુંદર વાણી બોલાય છે એ એની એક ઓળખ તો છે કે ભાઈ આ વાણીનો જે બોલનારો છે એ જે પોતે છે. ભલે વાણીથી ન વર્ણવી શકાય, પણ વાણી જેના દ્વારા બોલાય છે એ જ એમની એક ઓળખ છે. જેમ આ જગત જેણે બનાવ્યું છે, તો એ જગતના સર્જનહાર કોણ છે? તો આ જગતની રચના જોઈને આપણે એમ માનીએ છીએ કે આનો બનાવનાર કેવો હશે, આશ્ચર્ય થાય. પણ એની કૃતિ એ જ એની ઓળખ છે. જગતની રચના જોઈને જ માલિક પ્રત્યે અહોભાવ ધારણ કરીશું તો માલિક પ્રત્યે સ્નેહ થશે. બસ પરમાત્માને પામવા અને ઓળખવા માટે એમના પ્રત્યે અહોભાવ અને પ્રેમની જરૂર છે. અહીંયા પરમ ગુરુએ શું કહ્યું? જો કદપી આઈ મિલો મુજ કરી સમર્પણ મનહી, તો પરસાવું પરમ પુરુષ को जो होय संत सजन ही, संत सजन में रखूं न अंतर, जीनु हमसे रत होई. रत मतलब प्रेम, आरत. જેમને પરમ ગુરુ પ્રત્યે પ્રેમ છે, જેમને માલિક પ્રત્યે પ્રેમ છે,
એમને માલિકની ઓળખ થાય છે. તો માલિક પ્રત્યે પ્રેમ જાગે ક્યારે? કે જ્યારે એનું જ્ઞાન સાંભળીએ, જ્યારે એનો મહિમા જાણીએ, જ્યારે એમના સામર્થ્યની આપણને ખબર પડે કે સર્જનહાર કેટલા સામર્થ્યવાળા છે કે સંકલ્પ માત્રથી આ જગતનું સર્જન કરે છે. અને જગત બનાવ્યું છે કેવું? એ પણ બહુ અદ્ભુત છે. પણ એ અદ્ભુતતાના દર્શન થાય, એનું જ્ઞાન થાય, તો માલિક પ્રત્યે અહોભાવ થાય. જેમ કોઈ ચિત્રકાર ચિત્ર બનાવે, તો ચિત્ર જેવો તો ચિત્રકાર હોતો નથી, પણ ચિત્રની અંદર જે કલા છે એ ચિત્રકારની છે. એ ચિત્ર દ્વારા એની કલાની ઓળખ થાય છે. તો એ ચિત્રકારની એક પ્રાથમિક ઓળખ છે, અને એમના દ્વારા આપણે ચિત્રકારને ઓળખવાનું છે કે આ ચિત્રનો બનાવનાર કોણ છે. એ જ ચિત્રકાર. બીજા કોઈ ચિત્ર બનાવી શકે, પણ જેણે બનાવ્યું હોય એ જ ચિત્રકાર છે. તો એ ચિત્ર દ્વારા આપણે ચિત્રકારની ઓળખ કરવાની છે. ભોજન બનાવે તો જે ભોજનને બનાવનાર હોય, ભોજન ખાધા પછી ખબર પડે કે વાહ, સરસ રસોઈ બનાવી છે. તો એવી કલા જેનામાં હોય એની ઓળખ થાય છે કે આ ભોજન બનાવનાર છે. સુંદર માટીના વાસણો બનાવે, એ વાસણને જોઈને આપણે કુંભારની ઓળખ કરીએ છીએ. સરસ મજાના દાગીના બનાવે, એ દાગીના જોઈને આપણે દાગીના બનાવનાર સોનીની ઓળખ કરીએ છીએ. કોઈ કપડાં બનાવે છે તો એ કપડાને જોઈને, ફેશન હોય ને, ડિઝાઇનો અલગ અલગ હોય, એનાથી ડિઝાઇનરની ઓળખ થાય છે. આર્કિટેક્ટ હોય તો એ પ્લાન બનાવે. ચણવાનું કામ ભલે મજૂર કરે, પણ એનો પ્લાન જોઈને આપણને એમ થાય કે આ પ્લાન કોણે બનાવ્યો છે. તો દુનિયાની દરેક કૃતિ જે કોઈ બનાવે છે, એ કૃતિ ઉપરથી એના કરનારની ખબર પડે. પરંતુ આખર તો દુનિયામાં જેટલી પણ વિવિધતા છે, ભલે માણસ દ્વારા નિર્મિત હોય, પણ એ આખર ભગવાનની બનાવેલી છે કલા. માણસ કલા વાપરે અને કંઈ બનાવે, પણ એ કલા આપનાર તો માલિક છે. એટલે દરેકના મૂળમાં આપણે જઈએ ને, તો દરેક વસ્તુને જોતા માલિકનું સ્મરણ થાય. પરંતુ આ દુનિયાની અંદર આપણે એવા ભૂલા પડ્યા છીએ કે આ દુનિયાને જોઈને આપણે માલિકને ભૂલી જઈએ છીએ. સત્સંગમાં યાદ કરાવીએ તો પણ પાછા ભૂલી જઈએ છીએ. સારા કપડાં પહેર્યા હોય એટલે આપણને તો અરીસામાં કપડાં જ દેખાય. કપડામાં માલિક છુપાયેલા છે, કારણ કે બનાવનાર તો માલિક છે. પરંતુ આ કપડાને લઈને આપણે પોતાને ભૂલી જઈએ છીએ. જે શરીર છે એને જોઈને પણ આપણે પોતાને ભૂલી જઈએ છીએ. ખરેખર તો માલિકે એવું શરીર સુંદર બનાવ્યું છે, અને એની અંદર કેટલી બધી કલા મૂકી છે, એ જોતા તો આપણે માલિકને યાદ કરવા જોઈએ. પણ એ કલાની અંદર આપણે પોતાને ભૂલી જઈએ છીએ. એટલે માલિક અવિગત છે, એ ક્યારેય વિશ્વમાં આવતા નથી. વિશ્વના સર્જનહાર વિશ્વથી ન્યારા છે, અને ન્યારા હોય તો જ આ વિશ્વનું સર્જન કરી શકે છે. અને જે સર્જન કર્યું હોય એની અંદર વિશ્વના સર્જનહાર હોતા નથી. જે કોઈ આવે છે એ વિશ્વની અંદર જે કોઈ હોય
એ જ અવતાર લઈને આવે છે. સર્જનહાર ક્યારેય અવતાર ધારણ કરતા નથી. એ વિચારધારા, એ સિદ્ધાંત, એ ફિલોસોફી કરુણાસાગર મહારાજની છે. અને એવી માન્યતા હોય કે ભગવાન અવતાર લે છે તો આ દુનિયાની અંદર અનેક ભગવાનનું સર્જન થશે અને અનેક ભગવાનની અંદર મતભેદ થશે, વિવાદ થશે, ઝઘડા થશે અને ચાલે પણ છે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, યહૂદી, પારસી, આવા તો વિશ્વમાં અનેક ધર્મ અને મતભેદ છે. એકબીજાને માનતા નથી. જો અવતારવાદની માન્યતા સાચી હોય તો આપણે પછી એમ જ માનવું પડે કે એક જ સર્જનહાર બધા જુદા જુદા અવતાર લઈને આવ્યા છે. તો બધા જ અવતાર એમના હોય તો પછી બધા ધર્મને માનવામાં શું વાંધો છે? પણ અંતરથી લોકો એકને જ માને છે. કારણ કે અવતાર પણ બધા જુદા જુદા છે, એકના જ અવતાર નથી હોતા. દરેક મહાન પુરુષો છે, અવતારી પુરુષો છે, એના ભિન્ન ભિન્ન અવતાર થયા છે. એટલે આ દુનિયામાં એની ભિન્ન ભિન્ન સ્થાપના છે, ભિન્ન ભિન્ન ઉપાસના છે, ભિન્ન ભિન્ન મંત્ર પણ છે. જો એક જ માલિકના બધા અવતાર હોય તો હું એમ માનું છું કે બધાના મંત્ર એક હોવા જોઈએ, પરંતુ બધાના મંત્ર પણ જુદા જુદા છે. માલિકનો મંત્ર એક જ, એ આધ્યાત્મિક છે, પરંતુ મંત્ર જુદા જુદા છે. એટલે એ ઈષ્ટ પણ જુદા, એના ધામ પણ જુદા, અને એનું ભજન કરવાથી એનું ફળ પણ ભિન્ન ભિન્ન મળે છે. ગણપતિનું સ્થાપન કરે, ગણપતિની પૂજા કરે તો એ વિઘ્નહર્તા દેવ છે, એ વિઘ્ન દૂર કરવાનું કામ કરે. સરસ્વતી વિદ્યાની દેવી છે, એની આરાધના કરે તો વિદ્યા પ્રાપ્ત થાય. નહીં તો ગણપતિ પણ જ્ઞાનના દેવતા છે, પણ આપણે ત્યાં દરેક દેવ ભિન્ન ભિન્ન ગતિવાળા છે. કરતા માલિકે એને વિભૂતિ આપી છે અલગ અલગ, કે જે દેવને જે વિભૂતિ આપી હોય એ જ કાર્ય એ કરી શકે, અને એનું આરાધન કરવાથી જ એની પ્રાપ્તિ થાય, એનો મંત્ર જપ કરવાથી જ એની પ્રાપ્તિ થાય. પણ સર્જનહાર એક ન્યારા છે, જગતમાં આવતા નથી એટલે આપણે એને ઓળખતા નથી. એમનું કોઈ શરીર નથી એટલે એમનો કોઈ ફોટો પણ નથી, એટલે પરમ ગુરુ એની જ્ઞાનથી ઓળખ કરાવી છે. જેમ આત્માનો કોઈ ફોટો નથી. શરીરના ફોટા હોય તો કે શરીર તો આપણે છીએ નહીં. એમ આ જગતમાં જે અવતાર લઈને આવ્યા એ શરીર ધારણ કરીને આવ્યા અને જગતનું કાર્ય કર્યું છે, ધર્મનું સ્થાપન કર્યું છે, અધર્મનું ઉત્થાપન કર્યું છે. એટલે આપણે એને વંદન કરીએ છીએ, એનો આદર કરીએ છીએ, એમનું પૂજન પણ કરીએ છીએ. તો એ દેવતાઓનું જેવું શરીર છે એવું એમનું સ્વરૂપ નથી. એમનો આત્મા પણ અલગ છે. એ આત્માની કોઈ ઓળખ નથી કરાવતો. આત્મા કેવો છે, એ અંશ કોનો છે? બધા એમ માને છે કે આપણે બ્રહ્મ છીએ, આપણે બધા એક જ છીએ, કોઈ અલગ નથી. એ એક ભ્રમ છે. કરુણાસાગર મહારાજના જ્ઞાન અનુસાર, સિદ્ધાંત પ્રમાણે આપણે બધા બ્રહ્મ છીએ, એ ભ્રમ છે મોટો. જો બ્રહ્મ માનીશું તો ક્યારેય આપણે પોતાની જાતને ઓળખી શકવાના નથી કે આપણે કોના અંશ છીએ. બધા એમ માને કે આપણે બધા પરમાત્મા, તો પરમાત્માને અજ્ઞાન લાગે જ કેમ? આપણે બ્રહ્મ નથી, બ્રહ્મ અકર્તા છે. બ્રહ્મ એ જીવન છે, શ્વાસ છે, વ્યાપક છે. બધાનું જીવન એક બ્રહ્મ છે. આપણે બધા જ એક શ્વાસ લઈને જીવીએ છીએ. એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે અને ચૈતન છે. એની ચેતનાથી આપણે બધું કાર્ય કરીએ છીએ. એટલે બ્રહ્મ એ પરમાત્મા રૂપ છે, પણ કરતા નથી.
કર્તા એ પરમાત્મા રૂપી બ્રહ્મ દ્વારા આપણને જીવન આપે છે. માલિક સાથેનું આપણું જોડાણ એ બ્રહ્મ છે, પણ આપણે બ્રહ્મ નથી. બ્રહ્મ અકર્તા છે, એનાથી આ જગતનું સર્જન થતું નથી. એટલે આપણે બ્રહ્મનું ભજન નથી કરવાનું કે આપણે બ્રહ્મ છીએ, એ લક્ષ્ય આપણો નથી. પરમ ગુરુ કરુણાસાગર કહે છે કે જેના શુદ્ધ સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે, એ અવિગત કર્તાના આપણે સૌ અંશ છીએ. અને એ કર્તા કોણ છે? તો કે જેનો આ બ્રહ્મરૂપી પ્રકાશ છે, એના પ્રકાશક અને સમસ્ત જગતને જાણનારા મહાદ સજાણ જાણ સ્વરૂપ છે. એ જાણવા વાળા છે. એનું કોઈ આકાર રૂપ નથી, પણ એનું સ્વરૂપ ચૈતન છે. અને બધાને જે જાણનારા છે એ મહાદ સજાણ જાણ સ્વરૂપ કરતા, અને એના જ આપણે અંશ એ અલ્પ જાણ સ્વરૂપ છીએ. આપણી જાણ કેવી? તો કે અલ્પ. આપણે અલ્પ છીએ અને કર્તા માલિક એ મહાદ વિરાટ સ્વરૂપ છે. એમની જાણ કેવી? સમસ્ત રચનાને એ જાણનારા છે. જ્યારે આપણે તો આપણા શરીરને પણ પૂરું જાણતા, બીમારી થાય તો આ શરીરમાં અંશ રહે, તેને ખબર ના પડે શરીરમાં શું તકલીફ છે ભાઈ, પણ પોતાને ખબર પડતી નથી. એટલા અલ્પ છીએ, કારણ કે આ શરીર આપણું બનાવેલું નથી. આપણે તો એમાં આવીને રહીએ છીએ. તો ભાડાના મકાનમાં રહેતા હોય, એમાં આપણને શું ખબર હોય કે આ કેવી રીતે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે? આપણે તો રહેવાનું ભાડું ભરીને પછી ખાલી કરવાનું અને જતું રહેવાનું. એટલે આપણે અલ્પ છીએ. તો એ અલ્પ સ્વરૂપ દ્વારા આપણે માલિકની ઓળખ કરવાની છે. કારણ કે આપણે માલિકના છીએ. માલિક કેવા છે એનો નમૂનો આ સંસારની અંદર એ આપણું પોતાનું સ્વરૂપ છે. એટલે ધ્યાન દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા આપણે આપણા સ્વરૂપની અનુભૂતિ કરવાની છે. આ શરીરનો ભાવ છૂટશે ત્યારે આપણને આપણા સ્વરૂપની ઓળખાણ થશે. પરમ ગુરુએ એમના માટે મંત્ર આપ્યો છે. એ મંત્રનો જપ કરવાથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થશે, એનું ભાન થશે, એની અનુભૂતિ થશે. તો આ શરીરને પ્રથમ સમજવું પડે. તો આપણે જોઈએ છે કે આ પંચભૂતનું શરીર બનેલું છે. શાનું બનેલું છે? પંચભૂત, એટલે 5 ભૂત. આપણે તો એકાદ ભૂત મળે તોય ડરી જઈએ છીએ, પણ આપણે આજે શરીરમાં રહીએ છીએ 5 ભૂતોનું બનેલું છે. અને એ ભૂતને લઈને જ આપણે બધા ધૂણીએ છીએ, ભટકીએ છીએ. ભૂત શું કરે? ભટકતું હોય. એટલે આ 5 ભૂતનું બનેલું શરીર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એમના મિશ્રણથી આ શરીર બનેલું છે. બીજા ઘણા બધા તત્વો અંદર છે, પણ દેખાતા 5 તત્વો પ્રધાન છે. એટલે આ શરીર માલિકે બનાવ્યું છે. જો તો ખરા કેટલા મોડલ છે, બધા અલગ અલગ. અહીં બેઠેલા એટલા જ નહીં, આખી દુનિયાના મોડલ તમે ભેગા કરો, એક સરખા 2 મોડલ નથી. એક સાથે જન્મ્યા હોય તોય કંઈ ફરક હોય છે. આમ તો જેમના દીકરા હોય, દીકરીઓ હોય, એમના માતા પિતા જેવા લાગે, પણ છતાંય સેમ નથી હોતા. નહીં તો ભૂલા ના પડી જાય. માં દીકરી બદલાઈ ના જાય ઉંમર થયા પછી, પણ અલગ હોય છે. ઉંમરની દ્રષ્ટિએ ફરક હોય અને ચહેરો મળતો આવે છતાં પણ ફરક હોય છે. ઘણો બધો ફરક હોય. અને જો સરખો જ હોય તો પછી પાસપોર્ટની અંદર એકાબીજાનો ફોટો ચોંટાડી દઈએ તો ચાલે ખરો? ના ચાલે. તમારે એમ કેવું પડે, મોટી ઉંમર થઈ ગઈ, આ ફોટો કોનો છે? કે દીકરીનો ફોટો લગાડ્યો તો કાં તો મારી નાની ઉંમરનો ફોટો છે, એમ ના કહેવાય?
પાસપોર્ટ બનાવ્યો હોય ત્યારે તો નાની ઉંમર હોય, પછી દીકરીની વિઝા મળી ગયા, દીકરીની વિઝા એમાં ના ચાલી જાય. પણ નથી ચાલતું એવું, કારણ કે એની તપાસ કરવામાં આવે ને તો એમાં અત્યારે તો ઓનલાઈન થઈ ગયું છે બધું તપાસ. આધાર કાર્ડ બનાવ્યા એમાં પણ આપણે જોઈએ તો ભલે શરીર કદાચ થોડા એમના જેવા દેખાય પણ આંતરિક વસ્તુ અલગ છે. એક પોતાની જે હથેળી હોય ને એની જે રેખાઓ, જેટલા દુનિયામાં માણસ છે બધાની ફિંગરપ્રિન્ટ જુદી. વિચાર કરો, આમ તો લીટા જ કર્યા છે તો એમાં વિવિધતા કેમ મૂકવી? આપણે આમ લાઇનિંગ કરવાની હોય તો આપણે કેટલી જુદી જુદી બનાવીએ ડિઝાઇન, 5, 10, 25 બને. પણ આ તો દુનિયામાં જેટલા માણસો એટલા બધાની ફિંગરપ્રિન્ટ જુદી. બોલો, આ કરતા માલિકની કેવી કળા! આ કોઈ માણસે બનાવી? કોઈ ડોક્ટર બનાવે? કોઈ જ ન કરી શકે. કોઈ એન્જિનિયર ન બનાવી શકે, કોઈ આર્કિટેક્ટ ન બનાવી શકે. આ તો બધા એન્જિનિયરો ને આર્કિટેક્ટો ને ડોક્ટરો બધાને બનાવનારો જે છે એ જ બધાને કલા આપનારો, ભિન્ન ભિન્ન કલા એમને જ આપી છે. આ દુનિયામાં જેટલા માણસો છે એટલી કલા છે. દરેકનામાં કંઈક ને કંઈક કલા તો હશે જ. કોઈનામાં ચોરી કરવાની કલા હોય, એ પણ એક કલા છે. ચોરી કરતા આવડવું જોઈએ. ઘણા લોકો હોશિયાર હોય, બોલો, શાકભાજી લેવા જાય ને તો કંઈક વસ્તુ ચોરી લે, એ શાકભાજી વાળાને ખબર ના પડે. એક દુકાનની અંદર એક બેન જતા હતા, એ રોજ બધું ખોલાવે, મારે આ જેવું છે, બીજું મને બતાવો, આ ને બીજું બતાવો. એક દિવસ આવ્યા પછી ના લીધું કશું, જતા રહ્યા. બીજા દિવસે આવ્યા એટલે દુકાનદારને એમ હોય ને કે ભાઈ ગ્રાહક ફરી આવે ને કદાચ એને લઈ લે તો આવું અઠવાડિયું ચાલ્યું. રોજ આવીને દુકાન ખોલાવે, પેલું લાવો ને પેલું લાવો. પછી પેલો ભાઈ અકળાવ્યો કે આ રોજ આવીને ખોલાવે છે, બેન તમે કશું લેતા તો નથી અને રોજ આ બધું ખોલાવો છો અને એમ જ ચાલ્યા જાઓ છો? એ કે હું લઉં છું પણ તને ખબર નથી હોતી. એટલે આવા ઘણા હોય કલા. ભગવાનને ઓળખવા માટે આપણી દ્રષ્ટિ જોઈએ કે આ દુનિયામાં કેટલી પ્રકારના માણસો બનાવ્યા છે, ચિત્ર વિચિત્ર. તો જેટલી પણ કલાઓ છે એનું સર્જન માલિકે કર્યું છે. એ કલાકાર એક મોટા છે કે દુનિયામાં જેની પાસે જે કલાઓ છે આપનાર એક કલાકાર સર્જનહાર છે. એક ફિંગરપ્રિન્ટની વાત કરી, એક બીજી કલા છે, અલૌકિકતા છે, આઈ સ્કેન. આંખોનું સ્કેન કરવામાં આવે છે. આંખો તો બધાની હરખી જ દેખાય છે, આમ તો થોડી નાની મોટી હોય છે, જોવાનું તો બધું હરખું જ હોય છે. પણ ના, દુનિયામાં જેટલા માણસો, મને તો લાગે છે પ્રાણીઓ, પશુ અને પક્ષી, આ બધાનું આઈ સ્કેન કરે ને તો અલગ જ આવે. જેમ માણસમાં આઈ સ્કેનની વિવિધતા છે એમ પક્ષીઓ પણ જુદા જુદા છે. આપણને તો કબૂતરા બધા હરખા નહીં લાગતા, ભલે આકૃતિમાં હરખા દેખાતા હોય પણ છતાંય સરખા નથી હોતા. એ કબૂતરને ઓળખો એની કે આ મારું બચ્ચું છે કે આ એ હસબન્ડ વાઈફ હોય તો પણ એને ખબર પડે. એનામાં તો જો કે કાયમી સંબંધ નથી હોતો, એ તો મોટા થઈ જાય પાછા બીજા સાથે સંબંધ જોડી દેશે. પણ એ જુદા જુદા હોય છે. એમના જેવું બીજું કબૂતર અંદર આવીને બેસી જાય તો એને સ્વીકારે નહીં. એમ આમ તો જુદા, એક સરખા દેખાય ખરા. જેમ ચાઇનાના લોકો હોય તો આપણે ભૂલી જઈએ, હા કેમ તો કે આપણને બધા સરખા જ લાગે, તો આપણને એ લોકો ભૂલી જાય છે. આપણામાં આપણે જોઈએ છે કે આ બધા હરખા નથી. તો આપણી જાતિમાં આપણને ઓળખાણ થાય કે બધા અલગ અલગ મોડલ છે. એમ ચાઇના વાળા એમના ચહેરાઓને ઓળખે કે આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે. હવે આપણે વેસ્ટ ઇન્ડિઝ વાળાને જોઈએ તો એ આપણને સરખા લાગે, પાછા કલરમાં સરખા હોય એટલે બહુ ફરક ના દેખાય.
પણ બહુ ચહેરામાં ફરક હોય એટલું ફરક દેખાય, બાકી મોટા ભાગના સરખા લાગે. તો સરખાપણું દેખાય છે, હકીકતમાં સરખું હોતું નથી. અને કદાચ બાહ્ય રીતે સરખું દેખાય, પણ એની અંદર ભીતર કેટલી વિવિધતા છે. આ જ માલિકની ઓળખ છે. માલિક જો કે એવા નથી, માલિકને સ્વરૂપ તો આખું જુદું છે, પણ એની કલાથી એમના પ્રત્યે અહોભાવ પેદા થાય કે શું ભગવાન બનાવનાર છે. એ ભગવાન આપણને મળી જાય તો પછી આપણે કશું કરવું પડે નહીં. એ ભગવાન મળી જાય. બહુ પૈસા કમાતો હોય અને ગાડી ને બંગલા ને કેટલું બધું સામ્રાજ્ય હોય તો લોકો એવું જ વિચારે ને કે આ માણસ આપણને મળી જાય તો બહુ થઈ ગયું, એમની જોડે લગ્ન થઈ જાય. એમ ભગવાન આ બધું બનાવનાર છે. એ ભગવાન મળી જાય તો આપણે કશું કરવાનું રહેતું નથી. કારણ કે પછી આપણા માટે આ જગતનું સુખ મહત્વનું નથી, એ માલિકનું સુખ મહત્વનું છે. ખરેખર વિચારીએ તો કોઈની પાસે ગમે તેટલી સમૃદ્ધિ હોય કે કોઈ કલા હોય, એ કલા આગળ આપણા માટે કલાના મહત્વ કરતા કલાકારનું મહત્વ વધારે હોય છે. કોઈ સરસ ભજન ગાતું હોય, આપણે ભજન ગાઈએ ને મજા આવી જાય તો મજા તો આવી ગઈ, પણ એ કલાકાર જો મળી જાય ને તો કાયમની માટે મજા છે. એટલે કલા કરતા એ કલાકારનું મહત્વ વધારે છે. કારણ કે કલા કોની છે? તો કલાકારની છે. એમ આ જગત સુંદર બનાવ્યું છે, એને જોઈને આપણે ક્યાંય રોકાવાનું નથી. શરીર માનો કે સુંદર છે, પણ રહેવાનું છે ભાઈ, કાયમ રહેવાનું છે અને સુંદર ને સુંદર જ રહેશે. આ સુંદરતા એ પરમાત્માની આપેલી છે. અને જેને જેને જે સુંદરતા મળી છે ને, શરીર મળ્યું છે, એમાં રહેલી સુંદરતા એનું પણ એક મૂલ્ય છે ભાઈ સંસારમાં. એને જોઈને ક્યારેય ધર્મ નથી ભૂલવાનો, અધર્મ નથી કરવાનો, કે માલિકને નથી ભૂલવાના, કે મા બાપને પણ નથી ભૂલવાના. આપણને તો કંઈ મળી જાય એટલે આપણે બધું ભૂલી જઈએ. પરંતુ જે કંઈ કલા મળે, કોઈ શરીર મળે, કોઈ સારી બુદ્ધિ મળે, કે માણસ મોટો બિઝનેસ કરે, કે કંઈ પણ કલા આપણને મળે, એ કલા એમાં રહેલ જે જીવ છે એમની સાધનાનું ફળ છે, એમની વિશેષતાનું ફળ છે. એટલે કલા દ્વારા આપણે એ અંશનો આદર કરવાનો છે. આ શરીરમાં રહેલ અંશ છે, એની લાયકાત પ્રમાણે એને બધું મળે છે. બધાને કેમ સરખું નથી મળ્યું? જે મહેનત કરે એને મળે. તો બીજાને સારું મળ્યું છે એવું આપણે જોઈતું હોય તો આપણે પણ મહેનત કરવી પડે. જેને જે શરીર મળ્યું છે એમાં જેને સુંદર શરીર હોય તો એને ગૌરવ થાય. તો શરીરની સુંદરતા પણ એમણે કરેલી મહેનતનું ફળ છે. એમાં રહેલ જે અંશ છે એનો સ્વભાવ પણ દર્શાવે છે. શરીરની જે સુંદરતા એનો સ્વભાવ પણ બતાવે છે કે આ સુંદર શરીરને લાયક અંશ છે. બધા એક સરખા નથી હોતા, એટલે બધાના શરીર પણ સરખા. આપણે ઘર જ જોઈએ, બધાના ઘર જોઈએ, નાના મોટા છે. તો દરેક જે રહેનાર છે એમનું કોઈ પુણ્ય હશે ત્યારે મળ્યું છે ને. એમણે કંઈ સારું કામ કર્યું છે તો સારા પરિવારમાં જેનો જન્મ થઈ જાય એને તો જન્મતા જ મળી જાય, મહેનત ન કરી હોય, પણ એણે પહેલા મહેનત કરી હોય ત્યારે જ એને ઘરની પ્રાપ્તિ થાય છે, એવા શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે બહારની સુંદરતા જોઈએ તો એની પાછળ એમાં રહેલ જે અંશ છે એની વિશેષતા આપણે જોવાની છે. એટલે સુંદર શરીર એ પણ એના સ્વભાવનું દર્શન છે.
એમના ગુણનું દર્શન છે. ચહેરાની નમ્રતા, સુંદરતા, નમ્રતા એ પણ એના ગુણનું દર્શન છે. તમે આતંકવાદીના ચહેરા જોજો, એ કેવા હોય? એ રૂપાળા ના હોય, એ નમ્રતા વાળા ના હોય, જેને નમણા કહે છે. નમણા ચહેરા, એની અંદર એક નમ્રતા પણ હોય છે. ઘણાના ચહેરા હસમુખા હોય, તમે જ્યારે જુઓ ને ત્યારે હસતા જ હોય, અને ઘણાના ચહેરા જુઓ તો ઉતરેલી. કાયમને માટે એના ચહેરા ઉપર બપોરના 12:30 વાગ્યા હોય એમ કહેવામાં આવે. માંડ માંડ બહુ લોકો પ્રયત્ન કરે ને, એ હાસ્ય કલાકાર આવે ત્યારે માંડ 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 થોડું હશે, બાકી એમાં એને હસવું ના આવે. એટલે જેનો ચહેરો સ્માઇલ વાળો છે એના સ્વભાવની ઓળખ કરાવે છે કે અંતરથી કેટલો ખુશ છે. અંદરની ખુશી અને ગમ જ ચહેરા ઉપર દેખાતી હોય છે ને. કોઈ દુખી હોય તો પણ ખબર પડે, ઉદાસ હોય તો પણ ખબર પડે. એટલે ચહેરા ઉપર એનું પ્રતિબિંબ હોય છે. એટલે ચહેરાની આકૃતિ છે એ પણ એના ગુણનું દર્શન કરાવે છે. મુખાકૃતિ, એમ એની વાણી પણ બીજા નંબરે વાણી આવે છે. હું કહું ચહેરો તો ચાલો જે મળ્યો તે માલિકે બનાવ્યો ને એમાં આપણે આવીને રહ્યા, પણ વાણી એ આપણા હાથની વાત છે કેવી બોલવી. છતાં પણ એ પણ આપણા સ્વભાવ પ્રમાણે જ નીકળતી હોય છે. તો એ પણ એક આપણી ઓળખ છે. વાણી જેવા આપણે નથી, પણ વાણી આપણી ઓળખ તો કરાવે છે. માણસની ઓળખ આપણે કરીએ પહેલા તો શરીરથી ઓળખ, આ ફલાણા ભાઈ ને ફલાણા બેન, એ અંશને તો આપણે ઓળખતા નથી, પણ ઓળખવા માટે એનું શરીર અને નામ પણ જરૂરી છે. પણ શરીર જેવા એ છે નહીં. પણ શરીર એક માધ્યમ છે, કાર્ય કરે એના ઉપરથી પણ ઓળખાણ થાય કે આ માણસ કેવો છે. શરીર જ કામ કરે છે ને, પણ કામ કરાવનાર કોણ? તો અંદર બેઠેલો અંશ છે ને. શરીર તો જડ છે, તો આ અંશની ઓળખ એક શરીર દ્વારા પણ થાય છે, એની વાણી દ્વારા પણ થાય છે, એના કર્મ દ્વારા પણ થાય છે. અને એ જ રીતે આ જગતનું સર્જન કરનાર જે માલિક છે એમણે બનાવેલી આ વિવિધ પ્રકારની દુનિયા, એમાં માણસો બનાવ્યા છે, પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, વનસ્પતિ બનાવી, કદાચ પ્રાણીઓમાં આપણને વિવિધતા ન દેખાય. આમ તો જેટલી જાતના ભિન્ન ભિન્ન પ્રાણી ને પશુ છે એ તો એની વિવિધતા છે જ. એક સિંહ હોય, એક શિયાળ હોય, એક વાઘ હોય, વરુ હોય, ચિત્તો હોય, દીપડો હોય, એ તો અલગ અલગ છે. એકની અંદર વિવિધતા આપણને ન દેખાય કે સિંહ બધા સરખા જ દેખાય, વાઘ બધા સરખા દેખાય, શિયાળ બધા હરખા દેખાય, પણ બધા હરખા હોતા કેટલાક લુચ્ચા હોય, કેટલાક વળી સારા હોય. માણસ બધા હરખા દેખાય પણ બધા હરખા હોતા, ભલે આકૃતિમાં જુદા જુદા હોય એટલું જ નહીં, સ્વભાવમાં જુદા જુદા હોય. કેટલાયનો સ્વભાવ કાગડા જેવો હોય, કેટલાયનો સ્વભાવ કોના જેવો હોય? કાગડા. હે, યાદ આવી ગયું તમને? પ્રાસ મળે તો ખબર પડે. કાગડા, કૂતરા, પછી કોનું નામ આવે? કાગડા, કૂતરા. હે, બોલી જાઓ. કાગડા, કૂતરા. હે, કાગડા, કૂતરા. બિલાડા કેવા હોય? મોકો મળે તો દૂધ પી જાય. એકવાર અકબરે બિલાડી પાળેલી અને એ કુરાનનો પાઠ કરે. બિલાડી આવીને બેસે, ની પાળેલી બિલાડી હોય એટલે બેસે.
એટલે ધર્મગ્રંથનું વાંચન થાય ને તો ઘરમાં બધા બેસવું. આપણા ઘરના કૂતરા પાળેલા હોય ને એ આપણી બાજુમાં બેહે, બોલો, એ આપણને વાલ કરે તો આપણા ઘરમાં સારું કામ થાય. પ્રાર્થના કરો, ધર્મગ્રંથોનું વાંચન કરો તો ઘરના બધા સભ્યોએ બેસવું જોઈએ. આ સંસ્કાર હશે તો ખરેખર તમારા પરિવારની અંદર સુખની એક સુવાસ ફેલાશે, સુખનું વાતાવરણ બનશે. તમે માત્ર મહેનત ફેસિલિટી માટે જ કરો છો તો બધા સુખી નહીં રહે. સગવડ મળશે, બધા આરામથી ઊંઘશે, આરામથી બેસી શકશે. બેસે તો સારું, નહીં તો મોંઘા મોંઘા સોફા હોય તો લોકો ઘરમાં બેસે નહીં, દોડામ દોડ જ કરતા હોય. અને શરીર હરખું ના હોય તો બેસીને કરવાનું શું છે? પણ ભગવત સ્મરણ કરશું, જીવનમાં સારા સંસ્કાર હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે અને પરિવારમાં આનંદ આવશે, એકબીજા પ્રત્યે સ્નેહ થશે. એ સંસ્કારની પ્રક્રિયા છે, એના ઉપર ફોકસ કરજો, એના માટે પૈસા ખર્ચજો, સારું મંદિર બનાવજો. ભલે તમારે ફર્નિચર કરવું હોય તો કરજો, આપણો કોઈ વિરોધ નથી, પણ ફર્નિચરમાં મંદિરે એવું સરસ બનાવો કે બધાના આકર્ષણનું કેન્દ્ર બને, ત્યાં આવીને બધા બેસે, બેસવાનું ગમે. એ મંદિર જોતા જોતા આપણી દ્રષ્ટિ પછી મંદિરમાં જ હશે. સુંદર તો બધું જ આપણને ગમે છે, પછી અંદર પણ ગુરુ મહારાજ સુંદર બિરાજમાન હોય, એમના દર્શન કરતા કરતા આપણી સુરતા એમાં રંગાઈ જશે. એટલે અકબરે બિલાડી પાળેલી, એ કુરાનનો પાઠ કરે, બિલાડીના માથા ઉપર એ દીવો મૂકે. રાત્રે પાઠ કરવાનો એટલે બિલાડીના માથા ઉપર દીવો મૂકી અને એના અજવાળે એ પાઠ કરે. એટલે અકબર કહે છે કે જો મેં આ બિલાડી પાળી છે ને એ પણ કુરાનનો પાઠ કેટલો ધ્યાનથી સાંભળે છે. પણ બીરબલને તો ખબર હતી બિલાડા તો બિલાડા જ હોય છે, એને કુરાન સાથે કોઈ લેવા દેવા નથી, કે એને શાસ્ત્ર સાથે કોઈ લેવા દેવા નથી. એ કે જ્યાં સુધી હું પાઠ કરું ત્યાં સુધી એમ જ બેસી રહે. એમ એક દિવસ તો બીરબલ રોજ જતો. એક દિવસ બીરબલ એમના ગજવામાં છે ને ઉંદરડી લઈને ગયો. ચાલુ કુરાનનો પાઠ થતો હતો ને એમણે ઉંદરડી કાઢીને મૂકી. એ તો દીવાનું કોડી ઉલાળી અને ઉંદરડી પાછળ દોડી. એટલે ઉંદરડા ના હોય ત્યાં સુધી બિલાડા શાંત બેઠા હોય. આપણું મન છે ને એના જેવું જ છે કે સંસારના જો ભોગ ન મળે ને ત્યાં સુધી મન સ્થિર રહે, બાકી ભોગ મળે એટલે કૂદીને નીકળી જ જાય. પછી પ્રાર્થના ઉપાસના કશું જોવાનું. સંધ્યાનો સમય થાય, કોઈને આમ કડક નિયમ કરો કે બધા જ બેસી જાય, બધું કામ છોડો અને આ જ કરો, પછી જ્યારે જે કરવું હોય તે કરો. પણ આપણે આટલું ગૌરવ નથી રાખતા. ખરેખર જાગવાની જરૂર છે ને આવું ગૌરવ રાખવાની જરૂર છે પરિવારમાં, કે ભાઈ આપણે સંધ્યા સમયે પરિવારમાં જેટલા ઘરે હોય એટલા તો બેસે ને. ઘણા તો કામ ન હોય તોય ના બેસે. ખરેખર આપણે પરિવારને આ સંસ્કારની અંદર જોડવાની આવશ્યકતા છે. હું કહું બધાએ તિલક કરવા જોઈએ, પણ કરે છે બધા? આ એક સંસ્કાર છે. તમે જે ધર્મને માનતા હોય એમાં બધામાં તિલક હોય છે, પણ ના કરવું હોય ને એટલે કે મને આવડતું નથી, ના કરવું તો અમે દેખાવ નથી કરતા. પણ સારું કરવામાં વાંધો શું છે? ખોટો દેખાવ તો કરો છો બધો. માથાના વાળ ધોળા થઈ જાય તો કાળા રંગવા પડે છે, તો એ રેવા દે તો શું વાંધો છે? હું તો કહું કાળા વાળ કરો એનો વાંધો નહીં, પણ કપાળમાં તિલક પણ કરો. કાળા વાળ કરો છો એમ તિલક પણ કરો, તો કે તો શરમ આવે છે. એ શરમાવા જેવું છે ક્યાં? મસાલા ખાતા શરમ નથી આવતી, આમ આમ કરે, ફાંકા મારે. સારું કામ કરો છો. બીડીઓને ધુમાડા કાઢતા શરમ નથી આવતી, પડીકીઓ ખાતા શરમ નથી આવતી, ગુસ્સો કરતા શરમ નથી આવતી, અપશબ્દો બોલવામાં લોકોને શરમ નથી.
આવે છે અને નથી બોલતા, તો હું કોઈ એવા લોકોએ કચરોય નહીં ખાવો જોઈએ. એ શરમાવા જેવું છે. જો આપણે અપશબ્દો બોલીએ, આપણને સંકોચ થાય, શરમ આવે, પરિવારમાં હોય તો ન બોલીએ, તો પછી પરિવારમાં આ કચરો ખાઈ સારું લાગે છે? છોકરા શરમાતા હોય છે. જોજો, તમે અનુભવ કરજો. ઘરમાં બહેનો શરમાતા હશે, તો શરમાય એવું કામ કરવું જોઈએ. પણ આપણે તો જાહેરમાં કરીએ ખોટું કામ. ખરાબ નથી, પણ ખોટું તો છે જ. કારણ કે ખોટામાં અને ખરાબમાં એટલો ફરક. જે જરૂરી નથી એ ખોટું છે, અને જે ખરાબ કામ એ તો દુષ્ટ કામ છે, જે ઘરમાં ન થતું હોય. એટલે આપણા પરિવારની અંદર એક સંસ્કારનું નિર્માણ થાય અને ભગવાનનું ભજન કરે. કરુણાસાગર ભગવાનની ઓળખ આપવા માટે આવ્યા છે. સર્જનહાર એક જ છે, અને એ પણ આખી દુનિયામાં કરુણાસાગરના સિદ્ધાંત પ્રમાણે જ્યારે સમજવામાં આવશે ત્યારે જ એક સર્જનહાર નક્કી થશે. નહીં તો હિન્દુ ધર્મમાં આપણે માનીએ કે દેવો ભિન્ન ભિન્ન છે, પણ એની માન્યતા એક બ્રહ્મ એ પરમેશ્વર, એવી માન્યતા છે. પણ કરુણાસાગર બાપજી કહે છે કે બ્રહ્મ એ કરતા નથી, એનાથી જગત નથી બન્યું. કરતા એ બ્રહ્મના પ્રકાશક છે. કરતા માલિકનો પ્રકાશ એ બ્રહ્મ છે, અને પ્રકાશમાં માલિકની ચેતના આવી છે, એટલે બ્રહ્મચેતન થયું છે. એટલે આપણને એમ લાગે કે આ બ્રહ્મચેતન છે એ જ પરમેશ્વર. કારણ કે સૃષ્ટિનું સર્જન બ્રહ્મ ભૂમિકાની અંદર છે, એટલે બ્રહ્મની અંદર બધું થતું દેખાય, એટલે એમ લાગે કે આ બ્રહ્મથી થાય છે. પણ બ્રહ્મથી કશું થતું નથી, બ્રહ્મ દ્વારા થાય છે. કરનાર બ્રહ્મથી ન્યારા છે, પ્રકાશક છે. એટલે આ શરીરની ઓળખ કરી અને આપણે માલિકને ઓળખવાના છે. એક શરીરમાં આપણી ઓળખ કરવા માટે એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. પછી ઘોડાગાડી હોય કે બળદગાડું હોય, બે ઘોડાની બગી, એની અંદર એક ઘોડાગાડી હોય છે, બીજું ઘોડા હોય છે, અને ત્રીજું એને ચલાવનારો હોય છે. તો આપણે જોઈએ છીએ કે જે ઘોડાગાડી હોય એને કંઈ જ જ્ઞાન હોતું નથી, કંઈ જ ભાન હોતું નથી. એ ઘોડાગાડી સંપૂર્ણ જડ છે. એને ચાલવાની કોઈ જ ગમ નથી. એ ચાલવાની ક્રિયા કરે, વ્હીલ એમના ફરે, એ ચાલવાની ક્રિયા કરે, પણ પોતાને કંઈ ભાન ખરું કે મારે ફરવું છે કે મારે ક્યાં જવું છે? એ ઘોડાગાડી જતી હોય, ઘોડાગાડીને ખબર હોય કે આ ઘોડાગાડી ક્યાં જાય છે? એને કંઈ જ જ્ઞાન નથી, સંપૂર્ણ જડ છે. તો ઘોડાગાડીને કોણ ચલાવે? તો કે ઘોડા ચલાવે. એને ખેંચવાનું કામ કોણ કરે? ઘોડા કરે છે. પરંતુ ઘોડાને પણ પૂર્ણ જ્ઞાન નથી. એ ચેતન ખરા, પણ ચલાવવા ખેંચવાનું કામ કરે, પણ ક્યાં જવું છે એને ખબર ખરી ભાઈ? એમાં બેઠેલા જે પેસેન્જર હોય એમ કે મારે અમદાવાદ જવું છે, પછી અહીંથી ઘોડાગાડી ઉપડે તો ઘોડાને ખબર ના હોય કે અમારે અમદાવાદ જવાનું છે. એ તો માત્ર રસ્તો જોઈને ચાલવાનું કામ કરે. એને જો કોઈ દિશા ન આપવામાં આવે તો પછી અમદાવાદ ના જાય. એ ક્યાં જાય એની કોઈ ખબર જ નહીં. કદાચ રસ્તામાં કોઈ ખાડામાં પણ, તો આપણા ઘોડા એવું તો કામ કરે છે. ક્યાં જવાનું છે એને ખબર. આ ઘોડાગાડી ક્યાં જવાની કંઈ જ ખબર નથી, બોલો. અને ક્યાંક ખાડામાં પણ નાખી દે છે ઘણા બધા ખોટા કામ કરીને. એને એ ખબર નથી પડતી કે ખાડો આવ્યો તો અહીં ના જવાય. એ તો નશાના મદમાં ચાલે છે, નશો કરીને. એટલે દુનિયામાં જેટલી માયાની વસ્તુઓ છે બધાનો નશો છે. પેલા વ્યસનનો નશો તો અલગ છે, પણ એ સિવાય આપણે જીવન જીવીએ છીએ એમાં પણ આપણે નશામાં જ હોઈએ છીએ. નહીં તો ઘરમાં લડાઈ ઝઘડા થાય, મારું તારું થાય,
ઘરમાં એક જ બધા રહેતા હોય, એમાં મારું તારું કરવાનું હોય ભાઈ. આપણે બધા એક જ પરિવારના, પણ એમાંય લડાઈ ઝઘડા થાય છે કે આ મારું ના તારું. એમાંય નશો હોય છે કેટલી જાતનો, એમાં લોકો લડતા હોય છે. નહીં તો એક પરિવારમાં રહેતા બધા સભ્યોએ સ્નેહથી રહેવું જોઈએ, પણ બધાના સ્વભાવ મળતા નથી. એક મા બાપના 3 દીકરા હોય ને, માનો કે 12થી દીકરી આવે, એનો સ્વભાવ કદાચ ના મળે, અને ઘણાના ઘરમાં મળી પણ જાય છે. જ્યાં સંબંધને મહત્વ આપવામાં આવે ત્યાં મળી જાય કે આ મારો આ સંબંધ છે એટલે મારે આની સાથે આ રીતે રહેવાનું છે. પરંતુ એક મા બાપના દીકરા હોય તો પણ સ્વભાવ સરખા નથી હોતા. એટલે નાના હોય ત્યારે તો ભેગા રહે, પણ લગ્ન થાય પછી ભેગા રહે તો સારું કહેવાય. પેલા રહેતા હતા બધા પરિવારો, મોટા થાય તો પણ રહેતા હતા. લગ્ન થયા પછી એમ સ્વાભાવિક જુદા થાય કે સંખ્યા વધી ગઈ છે એટલે વ્યવસ્થાના રૂપમાં જુદા થાય, પણ છતાંય જુદા હોય એનું નામ 3 ભાઈ કહેવાય, એને નામ ભાઈઓ કહેવાય. એ આપણો સ્વભાવ હોવો જોઈએ. પણ એવું નથી, કારણ કે આપણે નશામાં છીએ, બધા મદમાં છીએ, એટલે એકબીજાની સાથે મળતા નથી, જુદા પડી જઈએ છીએ. પછી વ્યવહારે ચાલવાનું, એ તો હરખું હોય ત્યાં સુધી, નહીં તો એક ઓસરી વચ્ચે બીજી પાર્ટેશન કરવું પડે, નહીં તો પછી આટલી જગ્યા એની અડધી થઈ જાય. નહીં તો જુદા જ હોય છે તોય પાર્ટેશનો કરવા પડે. એને જોવાનું હોય, એકબીજા સામે જોવે પણ નહીં, એટલો ગુસ્સો હોય, એટલો ભેદ હોય. તે ઘરમાં લડાઈ થાય, એમાં એવી પરિસ્થિતિ ઊભી થાય, એમાં તો કઈ દિવાલ થતી નથી, પછી એમાં જુદા પડે. પતિ પત્ની લડે શું કરે? દિવાલ થાય કશું કે આ તારો રૂમ ના મારો. પરદેશમાં એમે રહેતા હોય છે, છૂટા ના પડે ને ત્યાં સુધી પતિ પત્ની એક જ મકાનમાં રહેતા હોય, પણ એની રીતે રાની રીતે. ભાઈને આવડે તો બનાવે, નહીં તો તૈયાર લઈને ખાય. આ કઈ જીવન છે? એટલે એક ઘોડા ગાડી છે એની કઈ ખબર નથી. ઘોડા ખેંચે છે, ચાલે છે, પણ ક્યાં જવું છે એની ખબર. તો ત્રીજો કોણ હોય છે? ચલાવનારો. એક ગાડી ના ખેંચે, પણ એને બધું જ જ્ઞાન હોય છે. ઘોડાને ચલાવવાનું જ્ઞાન હોય છે, ઘોડાગાડીમાં સામાન ભરવાનું, માણસોને બેસાડવાના, એનું ભાડું નક્કી કરવાનું. એ ઘોડાગાડીમાં કંઈ નુકસાન થાય તો એને રિપેર કરવાનું એને જ્ઞાન હોય છે. તો આ શરીર છે એ ઘોડાગાડી છે. આ શરીરને ચલાવવાનું કામ કોણ કરે છે? ખેંચવાનું. તો આ શરીરમાં રહેલા શ્વાસ, ઓહંગ અને સોહંગ આવે છે અને જાય છે. લેવા તો સોહંગ ને ઓહંગ અને મૂકા તો સોહંગ, એમ 2 પ્રાણ છે. આમ તો શ્વાસ તો એક જ દેખાય છે ને, છતાં પણ 2 છે. એ આ ઘોડાગાડીને ચલાવે, આ શરીરને ચલાવે છે, ચેતન કરે છે. પણ એકલા ઘોડાથી આ ગાડી ચાલતી નથી. ઘોડા પણ ઘોડાગાડી ઉપર હોય ને તો પણ એની જાતે ના ચાલે, ઉપરવાળો ચલાવે કે ચાલો. માનો કે એકલો ઘોડો હોય, એના ઉપર કોઈ બેસે ને તો બેઠા પછી એને એડી મારે પગની, અને એ ઘોડો ચાલતો થાય. એવી જ રીતે આ ઘોડાગાડી હોય, એમાં પણ એમની પાસે એને બાંધેલી દોરી છે, એને શું કહેવાય? ઘોડાને બાંધેલી દોરી હોય ને શું કહેવાય? લગામ. તો આપણે પણ લગામ રાખવી પડશે ને. આપણે તો બીજા ઉપર લગામ રાખવા જોઈએ. ઘરવાળીને એમ હોય કે મારા ઘરવાળા મારા લગામમાં રહે, અને ઘરવાળાને એમ છે ઘરવાળી મારી લગામમાં રહે, હું કહું એમ કરે. અને પતિ પત્ની એમ છે છોકરાઓ અમારી લગામમાં રહે, પણ કોઈ કોઈના લગામમાં રહેતા નથી. આપણે પોતે જ આપણી લગામમાં રહેવાનું છે, પણ આપણું મન, એના ઉપર આપણી લગામ નથી. તો એ લગામ હોય છે, એના દ્વારા
એ ઘોડાને ચલાવે છે. તો ઘોડા પણ સ્વતંત્ર નથી, પોતાની સ્વતંત્રતાનું ભાન નથી. એ તો ઘોડાનો માલિક એને રાખે, એના માટે ભોજનની વ્યવસ્થા કરે, નહીં તો ઘોડા ભૂખ્યા મરી જાય. એમ આ શરીરમાં જે પ્રાણ છે એ ચૈતન વડે જ પોષાય છે, પોષણ પામીને ચાલે છે. એટલે આ બે શ્વાસ છે ને એને ચેતન કરનાર એ શ્વાસથી પણ ઉપર અંશ બિરાજેલો છે, માલિક શરીરનો, અને એ કર્તાની સજાતિનો છે, જે જાણરૂપ કહેવાય કે આ શરીરમાં રહીને બધું જાણે છે. આંખો દ્વારા જોવે, કાન દ્વારા સાંભળે, નાક દ્વારા સૂંઘે, જીભ દ્વારા સ્વાદ ગ્રહણ કરે, મુખ દ્વારા ભોજન કરે, હાથ દ્વારા લેવાનું મૂકવાનું, પગ દ્વારા ચાલવાનું. આ જ્ઞાન જાણનારો એ ચૈતન છે. એ શ્વાસને ખબર નથી અને શરીરને પણ ખબર. ઇન્દ્રિયો જોવાની ક્રિયા કરે, પણ શું જોવું, કોણ આવ્યું એની ઓળખાણ તો એ ઉપર બેઠેલો કરે છે. એને એકવાર જ્ઞાન થઈ જાય ને જોવાથી, પછી એ જ્ઞાન એને રહેતું હોય છે, પણ અલ્પ છે, લાંબા સમયે ભૂલી પણ જાય. અને આ શરીર છોડીને જશે, પછી બીજા શરીરમાં જશે, એની કશી જ ખબર રહેશે નહીં કે પહેલા જન્મમાં હું માણસ હતો અને હવે પાછો પશુ બન્યો કે પ્રાણી બન્યો કે પક્ષી બન્યો. એ પક્ષીને પક્ષીની જ ખબર નથી હોતી હું પક્ષી છું. એ તો જે શરીર છે એ શરીર પ્રમાણે ક્રિયા કરે ઉડવાની, તો એમાં રહેલો અંશ એ શરીરમાં રહેલી ક્રિયા જાણે છે કે મારે આ રીતે ઉડાય, કારણ કે બાળપણથી એને શીખવાડ્યું હોય. તો શરીરમાં જે કલા મૂકી હોય માલિકે, એમાં રહેલો અંશ એમાં આવે એટલે કલાને જાણી શકે છે. જાણે એટલે એ પછી ક્રિયા કરે. પછી એને બધી જ ખબર પડે કે બિલાડું આવે તો ઉડી જવાય, માણસ આવે તો ઉડી જવાય. માણસ આવે તો કેમ ઉડી જવાનું ભાઈ? માણસ તો સારો નથી, પણ ના, માણસનો પણ કોઈ ભરોસો નહીં. એ પાળે ખરો અને શિકાર કરીને ખાય પણ જાય. આ તો મુર્ગાને ખબર નથી કે આમને શા માટે પાળે છે, નહીં તો મુર્ગાય ભાગી જાય. કે અમને ખાઈ જશે એવી ખબર હોય તો મુર્ગા એમના ઘરે રહે. ઘણા લોકો મુર્ગા પાળે તેના ઘરમાં જ ફરતા હોય છે ને આડાવડા, પણ એ જતા ના રહે. અમુક તો ઈંડા માટે રાખતા હોય છે. એક ભાઈએ કહ્યું કે તમે મુર્ગી પાળો શા માટે? તો કે અમે ઈંડા વેચવા માટે પાડીએ. એ તો ઘણા ખાવા માટે પાળતા હોય. એને જરૂર પડી હોય, મહેમાન આવે તો એકાદ વળી પ્રસાદ બનાવી દે. બોમ્બેમાં મારી સાથે મરાઠી રહેતા હતા, એક યુવાન હતો, એમના ફુવાને ત્યાં રહેતો હતો. એટલે કોઈક દિવસ ના આવે ને તો કેમ તું ના આવ્યો? તો કાજે મહેમાન હતા. તો તાર ફુવા હતા ને તો કે ભાઈ જે મુર્ગો હોય ને મારે જ કાપવાનો. એટલે આમાં તો સ્પેશિયાલિસ્ટ હોય પાછા, સમજ્યા? એ મુર્ગો કાપે જીવતો, એની હત્યા કરે અને એ ખાવાનું, એ મીટ ખાવાનું. એ ખોટું છે. ભાઈઓ માનતા હશે ને ખવાય તો પછી મસાલા ખવાય? તમને એમ થાય કે આ તો બહુ શુદ્ધ કહેવાય એમ, સમજ્યા? અશુદ્ધ એ અશુદ્ધ છે. સમજો અને છોડો. કોઈ અજ્ઞાનતાથી બંધાઈ ગયા છીએ, જ્યારથી સમજણ મળે ત્યારથી છોડવા પ્રયાસ કરશો તો છૂટી જશે. ખોટું તે ખોટું. એટલે પરમ ગુરુ અવિગત કર્તાની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. એ જગતની રચના જોઈને આપણે અવિગત કર્તાને ઓળખવાના છે અને ગુરુ મહારાજના શરણમાં જઈ જ્ઞાન પ્રાપ્ત કરી યોગ્ય રીતે જીવન જીવી, ભક્તિમય જીવન જીવી અને માલિકનું સ્મરણ કરીને માલિકને મેળવવાના છે. જો માલિકનું સ્મરણ નહીં કરીએ તો માલિક મળવાના? માલિક એક જ છે. એનો નિર્ણય તો કરુણાસાગર બાપજીએ કર્યો છે. આ દુનિયામાં અનેક મહાપુરુષો થયા, અનેક ધર્મો છે, છતાં પણ એ અવિગત કર્તાની કોઈએ ઓળખ કરી ત્યાં સુધી કોઈ નથી પહોંચ્યા. જેમણે જેમણે ભજન કર્યું, જે ઈષ્ટ મળ્યા એના ધામમાં ગયા, એમણે જે સાધના કરી એની સિદ્ધિ પણ મળી અને આ જગતમાં એ મહાન પણ થયા છે. પણ આ જગતનું સર્જન કરનાર એક જ સર્જનહાર છે,
પછી યહૂદી હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, દુનિયાની જેટલી પણ જાતિ છે અને જેવડી પણ દુનિયા છે, 14 લોક છે, બધાના સર્જનહાર એક જ છે. પરંતુ આટલા ધર્મો હોવા છતાં એ માલિકને હજુ કોઈ ઓળખી નથી શક્યા. એટલે માલિકના ધામમાંથી એમના સાનિધ્યમાં રહેતા પરમ વિશેષાંશ પરમ ગુરુ કરુણાસાગર એ એમનું જ્ઞાન, એમનો અનુભવ લઈ અને આ વિશ્વમાં પ્રગટ થયા. 14 લોક અને 7 દ્વીપમાં એ ગુરુ તરીકે પ્રગટ થયા છે કે મારા માથે પણ કોઈ સર્જનહાર છે, એમના હુકમથી હું એમનો પરમ વિશેષ અંશ આ જગતમાં માલિકનું જ્ઞાન અને અનુભવ લઈને આવ્યો છું. જો તમે મારા શરણમાં આવશો, જો કદપી આઈ મિલો તુમ, પરમ ગુરુ કહે છે કરી સમર્પણ મન ही तिनको अविगत करता की तिनको परख परम पुरुष की जो હોય સંત સજ્જન ही. જે કોઈ સંત અને સજ્જન પરમ ગુરુના શરણમાં જશે, પોતાનું મન અર્પણ કરશે અને એમની આજ્ઞા પાળશે તો એને અવિગત કરતાની ઓળખાણ થશે. અવિગત કી ગતિ ન્યારે હો સંતો, અવિગત કી ગતિ ન્યારે હો સંતો, અવિગત કી ગતિ ન્યારે. જોગી જંગમ સન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી, તપસી ને બ્રહ્મચારી. તાતે અવિગત અગમય ગોચર, તાતે અવિગત અગમય ગોચર, અપરમ પારય પારે હો સંતો, અવિગત કી ગતિ ન્યારે હો સંતો, એ અવિગત કી ગતિ ન્યારે. પૂર્ણાનંદ પરસોત્તમ પિયુજી, વિશ્વમાં વેશ વિહારી, વિશ્વમાં વેશ વિહારી. કહે કુબેર રહે હરિ ન્યારા, કહે કુબેર રહે હરિ ન્યારા. નિર્ગુણ ભય લીલા કરે હો સંતો, અવિગત કી ગતિ ન્યારે હો સંતો, એ અવિગત કી ગતિ ન્યારી. અવિગતની ગતિ ન્યારી છે, જગતથી ન્યારા સર્જનહાર છે. પૂર્ણાનંદ પરસોત્તમ પિયુજી, પરિપૂર્ણ આનંદ જ્યાં છે એવા પૂર્ણ આનંદ આપનારા પૂર્ણાનંદ પરસોત્તમ, પુરુષોમાં જે ઉત્તમ પરમ પુરુષ, એ પુરુષોમાં સર્વોત્તમ, જેના સમાન કોઈ નથી, એવા પુરુષોત્તમ પિયુજી એ જીવ માત્રના સ્વામી છે, પિયુ છે. વિશ્વમાં વેશ વિહારી, આ વિશ્વની અંદર વેશ ધારણ કરીને પરમ ગુરુ એમનો સંદેશ લઈને આવ્યા છે. કુબેર સ્વામી કહે એવા હરિ જે છે સર્જનહાર, એ જગતથી ન્યારા રહેલા છે, નિર્ગુણ ભયો લીલાકારી. એમનું સ્વરૂપ નિર્ગુણ હોવા છતાંય પરમ ગુરુ દિવ્ય દેહ ધારણ કરી અને એમની લીલાનું વર્ણન કરી રહ્યા છે. આ જગત એમની લીલા છે, નિર્ગુણ બ્રહ્મ એની લીલા છે, એનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. તો આજે કૈવલધામવાસી ભીખાભાઈ પરમ ગુરુના જાણે કે આમ ચુસ્ત ઉપાસક, ગૌરવ રાખવા વાળા, એક બહુ સરસ ભજન ગાતા હતા. કયું ભજન ગાતા હતા? એનું સ્પેશિયલ ભજન હતું? હે
કયું ગાતા હતા? હા બરાબર. પછી ગાઈ નાખીશું આપણે એને, ખુશ થઈ જાય એ પણ. તો આજે જે ધર્મનું ગૌરવ રાખવા વાળા પરમ ગુરુના અનન્ય ઉપાસક, જેનામાં જ્ઞાનનો એક જુસ્સો હતો, ગૌરવ હતું. એટલે પરિવારની હવે તો બહુ જવાબદારી વધી જશે ગયા પછી, કે હવે ગૌરવ રાખીને આપણે ચાલવાનું છે. એટલે એમનું જે તિલક છે ને આપણે ધારણ કરવાનું છે. પરમગુરુની આજ્ઞા છે અને એનું ગૌરવ આપણે રાખવાનું છે. અને પરમગુરુના આશીર્વાદ છે આપણા માટે. એટલે પરમગુરુના ગ્રંથો છે એનું પણ અધ્યયન કરવાનું. મેં કહ્યું તેમ ઉપાસના પણ બધાએ કરવાની, તિલક પણ કરવાનું, અમર મંત્ર પણ શીખવાનો અને જપ પણ અનુકૂળતા પ્રમાણે કરવાનો. અને પરિવારે જ કરવાનો એવું નહીં, જે કોઈ પરમગુરુના ઉપાસક હોય દરેકે આ બધું કાર્ય કરી પરમગુરુના આશીર્વાદ લઈ અને આપણે માલિકની પ્રાપ્તિ કરવાની છે. એમની કૃપા હશે તો આપણને બધું જ મળશે. એટલે આજે સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે ઉત્તરાયણના પર્વ પ્રસંગે એમના માટે એક સ્મૃતિ રહેશે. ઉત્તરાયણ જે હતી એમનું પારાયણનું સમાપન હતું. ઉત્તરાયણ ને બીજી આજે વાસી. આ કોણે બનાવી વાસી ઉત્તરાયણ? આવું તો કઈ લખેલું નથી આવતું કે આજે વાસી ઉત્તરાયણ છે. લોકો તો રજા રાખવા માંડ્યા. બોલો, નથી મહત્વ એને આપણે મહત્વ આપી દઈએ છીએ. ખાધેલું વાસી હોય ઘરમાં, બપોરનું બનાવેલું, સાંજે તો વાસી. ગઈકાલે ઉત્તરાયણ ગઈ અને આજે આ કોના માટે? તો કાલે જેને પતંગો લૂંટી હોય ને એને આમ આજે ઉત્તરાયણ. કાલની પતંગો આજે વાસી થઈ ગઈ તો વાસી ઉત્તરાયણ. કાલે બધી તાજી જ પતંગો ચડાવી બધાએ. આપણું જીવન પણ એક પતંગ જેવું છે. આપણા જીવનનો દોર સદગુરુના હાથમાં આપવાનો છે. એવા સદગુરુ કે જે આપણી પતંગને આકાશની ઊંચાઈઓ તરફ લઈ જાય. અને ઊંચા જઈએ ને પછી આમ એકદમ સ્થિર પતંગ થાય. હો, નીચે હોય ને બહુ આમ આમ થતી હોય. ઘણાની તો ઉપર જાય તો આમ થતી હોય, હરખી ના હોય ને. પણ તમે પૂંછડું બાંધો ને પછી બિલકુલ ના હાલે. તમે જોજો, પૂંછડા વાળી પતંગ હોય ને એ બિલકુલ ના હાલે, સ્થિર. એ દોર તમે મૂકીને જતા રહો તો વાંધો આવે, કોઈ જગ્યાએ બાંધી દો ને પણ બીજા પાછા ઉડવા ના દે એનું ધ્યાન રાખવું પડે. અત્યારે તકલીફ એ છે, બધી પતંગો સરસ રીતે ઉડે પણ અત્યારે ઈર્ષા એવી છે ને કે બીજાની પતંગ કાપવાની જ વાત. આ કાપવાની વૃત્તિ છે ને સારી નથી. ઉત્તરાયણના દિવસે લોકો એકબીજાની પતંગ કાપવાની જ વૃત્તિથી ઉડાડતા હોય અને કાપે એટલે ખુશ થઈ જાય. લ્યો, અને પછી એની કપાય ત્યારે ઓ બાપરે, ભલે ઘણી પતંગો લાવ્યો હોય પણ પોતાની કપાય ને એનું દુઃખ થાય. એટલે કોઈની કાપવી ને. અને કાપવા જેવું છે કે જે જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન આ બધી જ પતંગો કાપવા જેવી છે. આવા સંદેશ આવતો હોય છે, સુવિચાર. જીવનમાં કાપવા જેવું છે ઘણું. અને ઉડાડવા જેવી પતંગો પ્રેમ, સંતોષ, સહનશીલતા, ઉદારતા, સેવા, આ બધી જ પતંગો ઉડાડવા જેવી છે. કાયમ આ જ પતંગો ઉડાડવાની, તો જીવનમાં ખુશ રહીશું. અને કાપવા જેવી પતંગોને કાપી નાખવાની, નહીં તો આપણા જીવનને દુઃખી કરી દેશે. તો આજના ઉત્તરાયણના પર્વ દિવસે કેવલધામવાસી ભીખાભાઈના સદગત આત્માને, એમના દીકરાઓ ચંદ્રકાંતભાઈ અને બીજા મહેશભાઈ આજે એમને પારાયણ કરી સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે અને આત્માને શાંતિ મળે
અને ખરેખર તો એ આત્માએ બહુ સત્સંગ પારાયણનો લાભ લીધો છે, એટલે એના આત્માને શાંતિ છે ને એનાથી જે પ્રસન્ન થાય, બીજું કરવા માટે એ ખુશ નહોતા રહેતા. એટલે આપણે તો અહીંયા બધા પારાયણ દ્વારા શ્રદ્ધાંજલિ આપે છે, અને એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. કારણ મોટા ભાગે લોકો કર્મકાંડ કરે તો એની પાછળ બધું મોકલાવે ત્યારે ખુશ થાય એમ માને છે. મળે છે કે નહીં એ તો ભગવાન જાણે, પણ એવી માન્યતા છે કે આપણે પાછળ મોકલીશું ને તો ખુશ થશે, નહીં તો ખુશ થશે. જ્યારે સત્સંગ પારાયણની પ્રવૃત્તિ જુદી છે. એ આત્મા અહીંયા સત્સંગનો લાભ લઈને જ ગયા છે, એટલે પરમ ગુરુના સાનિધ્યમાં જ છે, ખુશ છે. પણ પાછળ સત્સંગ પારાયણ કરવાથી કેમ ખુશ થાય, એને કેમ શાંતિ મળે? કારણ કે સત્સંગ વસ્તુ જ એવી છે કે આત્માને અંગીકૃત થાય છે. એટલે અહીંયા તમે સત્સંગ કરો તો પણ એના આત્માને શાંતિ મળે. અને બીજી પ્રસન્નતા એને એ હોય છે કે મારો પરિવાર સત્સંગ સાંભળે એની એને ખુશી હોય છે. તમારો દીકરો સારું કામ કરે તમે ખુશ ના થાવ? એમ દીકરાઓ પાછળ સારું કામ કરે એની એમને ખુશી હોય છે કે મારા પરિવારને લાભ મળે સત્સંગનો, મારો પરિવાર સુખી થાય, એમાં એ સુખી છે અને ખુશ છે. માતા પિતા છોકરાની ખુશી માટે તો કેટલી મહેનત કરતા હોય છે. એ દુઃખી થઈને પણ છોકરાઓને ખુશ રાખવામાં ખુશી માનતા હોય છે. એટલે સત્સંગથી તો બધાને શાંતિ મળે છે, તો જેના નિમિત્તે કરવામાં આવે એને તો સ્વાભાવિક શાંતિ મળે, અને એના પરિવારજનોને આ લાભ મળે એનાથી એ ખુશ હોય છે. એટલે પરિવારજનો એમના પાછળ જે પારાયણ કર્યું છે એના બે હેતુ છે. એક તો સદગત આત્માની શાંતિ માટે, અને બીજું એ પારાયણ કરે એટલે પરમ ગુરુના આશીર્વાદ તો પારાયણ કરનારને જ મળે છે. તમે સત્કર્મ કરો તો એનું ફળ તમને જ મળે. એટલે બે લાભ છે. સદગત આત્માના નિમિત્તે પારાયણ થાય છે તો એને શાંતિ મળે છે, અને પુણ્ય એમના પરિવારને મળે છે. બંને દીકરાઓ છે એને પરમ ગુરુના આશીર્વાદ છે, અને દીકરાઓ દ્વારા એમની જે પેઢી છે, આજે બધા જ અહીંયા હાજર હોય છે, જેટલા પરિવારજનો હોય એ તો આવે, સગા સંબંધીઓ પણ આજે આવે છે. તો ખરેખર તો આજે આશીર્વાદ તો એના પરિવારને વિશેષ મળે છે, અને એના સગા સંબંધીઓ છે એમને પણ આજે આશીર્વાદ મળ્યા છે. કારણ કે તમે સારા વચનો સાંભળ્યા છે તો કંઈક તો ઉપયોગી થશે જ. આજે નહીં જરૂર હોય તો જ્યારે મુશ્કેલી હોય, જ્યારે જરૂર હોય ત્યારે પણ આપણે સાંભળેલા વચનો આપણને દ્રષ્ટિ આપે છે અને દિશા આપે છે. તો દ્રષ્ટિ અને દિશા બંને બહુ જરૂરી છે. ઘણાની પાસે દ્રષ્ટિ હોય પણ દિશા ન હોય, તો દિશા હોય પણ દ્રષ્ટિ ના હોય, બંનેની જરૂર છે. પરમ ગુરુનું જ્ઞાન આપણે દ્રષ્ટિ અને દિશા બંને આપનાર છે. કે દ્રષ્ટિ આપણને રસ્તો બતાવે, અને ક્યાં જવું છે એનું જ્ઞાન એ આપણને દિશા આપે છે કે અહીંથી આમ વળવાનું છે, અહીંથી આમ વળવાનું છે. આંખો માત્ર દ્રષ્ટિ આપે, અને અંદર રહેલું જ્ઞાન એ દિશા આપે છે. પરિવારમાં પણ સુખી થવા માટે દ્રષ્ટિ અને દિશા બંને બહુ જરૂરી છે. તો જે માતા પિતાની અંદર દ્રષ્ટિ હશે અને દિશા હશે, એના બાળકોને પણ દ્રષ્ટિ અને દિશા મળશે અને સુખી થશે. તો પરિવાર સાથે બેસીને પ્રાર્થના, પૂજા, ધર્મગ્રંથોનું અધ્યયન, સારા વિચારોનું એકબીજા સાથે વાર્તાલાપ પણ અવશ્ય કરજો. તમને સારો વિચાર મળ્યો, માનો કે મોબાઈલમાંથી મળ્યો, તો આખા પરિવારને કહેવો જોઈએ. સારો વિચાર એ પરિવારને આપણે શેર કરવો જોઈએ. આપણે મોબાઈલમાં બધાને શેર કરીએ, પણ પરિવારમાં શેર કરવાનું રહી જાય છે. એનું ચિંતન કરવું જોઈએ. સારો વિચાર એ આપણા માટે ઉત્તમ મૂડી છે, સુખ માટેની કિંમતી દાગીનો છે. ઉત્તમ વિચાર એ દાગીના પર કરતા પણ કિંમતી જો ગણાય. એ વિચારના ઊંડાણમાં જઈએ તો એ આપણા જીવનને પરમ વૈભવ સુધી લઈ જઈ શકે છે.
જે મહાન પુરુષો થયા એની પાસે કદાચ મૂડી નહીં હોય, પણ એ વિચારોની મહાનતા એમને મહાન બનાવી દીધા, દુનિયાના શિખર ઉપર મૂકી દીધા. એટલે આપણા જીવનમાં આવેલો એક ઉત્તમ વિચાર એ યાદ રાખજો અને એનું ચિંતન કરજો. ખરેખર આપણું જીવન સુખી થઈ જશે. એકાદ વિચાર પકડાઈ જશે અને એક એક વિચાર રોજ મળે આપણને, એ આપણને રોજ જગાડે છે અને રોજ આપણને દિશા આપવાનું કામ કરે છે. કારણ કે ઘણીવાર આપણે સારા વિચારો પણ ભૂલી જતા હોઈએ છીએ, કારણ કે દુનિયાની ધમાલમાં વિચારો ભૂલાઈ જાય તો પછી દિશા પણ ભૂલાઈ જાય. આજે વિચાર છે તો આજે દિશા છે, તો રોજે નવા વિચાર આપણને રોજ નવી નવી દિશા આપે છે. વિચાર આપણા માટે ઉત્તમ છે. સારા વિચારો જ્યાંથી મળે ત્યાંથી લઈ લેજો. એના માટે કોઈ પણ પુસ્તક હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્થળ હોય, જ્યાંથી મળે ત્યાંથી સારા વિચારો. પછી બાળક હોય તો પણ એમની પાસેથી સારા વિચારો લેવા જોઈએ. તો આજે સુંદર કાર્ય થયું છે, બહુ આનંદ થયો છે. ગામની અંદર વિશેષ પરિચિત અને વિશેષ કાર્યશીલ એવી વ્યક્તિ પાછળ આજે આપણે બધાએ સત્સંગનો લાભ લીધો છે. પરમ ગુરુના આશીર્વાદ તો છે જ, એમના શરણમાં જ છે. પુનઃ માનવનું જીવન પ્રાપ્ત થાય એવું એમનું ધર્મમય ગૌરવપૂર્વકનું જીવન હતું. અને આપણે પણ ગૌરવ રાખીને જીવીએ કે વારંવાર મનુષ્ય દેહ મળે, વારંવાર ગુરુ મહારાજનું શરણ મળે અને આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય, એવું આપણા ઘરમાં વાતાવરણ બને. તો આજે આપણે નિમિત્તે સત્સંગનો લાભ લીધો છે, એ સિવાય પણ આપણે સત્સંગનો લાભ લેતા રહીએ, ધર્મગ્રંથોનું અધ્યયન કરતા રહીએ, ભજન કીર્તન કરતા રહીએ, ઉપાસના પ્રાર્થના કરીએ અને ગુરુ મહારાજની પૂજા કરીને કપાળમાં તિલક ધારણ કરીએ, ગૌરવપૂર્વક ધર્મનું પાલન કરીએ. તો ચોક્કસ આપણું જીવન સુખી થશે અને આપણો પરિવાર પણ સુખી થશે. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કૈવલ સાહે. જે બોલા જય. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमंत करुणा सागर महाराज की जय. परम गुरु श्रीमंत श्री नारायण दास जी महाराज की जय. परम गुरु पूज्य श्री श्री नारायण दास जी महाराज की जय. श्री सब पूज्य श्री कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का साथ केवल साहिब. આપણે બધાએ 3 વાર પગે લાગવાનું છે. હાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ લાગીએ શરણો મળે સાચો તમારો હૃદયથી માની. જય સુખ
ધર્મનો વારસો જન્મો જન્મ સત્સંગ કી પાર 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 આલોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો પરમ ગુરુએ આત્માને મળે ભોગ કે સુખ સ્વર્ગના આશા રે વિનતી દ્યો દેહ દુર્લભ મનવીનો ભજન કરવા સાચું બતાવી રૂપ શ્રી કરે હૃદયે સ્થાપજો પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો બોલો પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. શ્રીમદ કરુણા સાગર મહારાજ થોડા કોઈ પેલા પણ ના કરી જોડતા જય કરુણા પ્રભુ જય કરુણા